फिर इत सुपन भागा जब मोमिन पहुँचे धाम, चाह रही खेल देखने की होय पूरे न मनोरथ काम। કે કઈ રીતે આપણો રાસલીલાનું સપનું તૂટ્યું હતું તથા આપણે નિજ ધામમાં જાગૃત થયા હતા અને આપ સૌના મનોરથ પૂરા ન થતા ખેલ જોવાની ઈચ્છા બાકી રહી ગઈ હતી. હવે શ્રી રાસનું સપનું હતું ને એ તૂટ્યું. શ્રી રાજજી મહારાજ અંતર ધ્યાન થયા પાછા આવેલું સપનું તૂટ્યું ને કે હવે આપણે ક્યાં છે ખબર પડી. પછી શું કીધું શક્ય કે અમને તે ઘર લઈ ચાલો જ્યાં અમને વિરહ ન હોય. એટલા માટે કીધું કે અહીંયા કે સૌના મનોરથ પૂરા ન થતા. મનોરથ કયા હતા આપણા બધાના? પરમધામથી આવ્યા હતા કયા મનોરથ હતા લઈને આવ્યા હતા આપણે? દુઃખ જોવાના. કેના જોવાના? કે અમારે અક્ષરબ્રહ્મનો ખેલ જોવો છે, દુઃખ કેવું છે મનોરથ હતા. એટલે એમ કીધું કે સૌના મનોરથ પૂરા ન થતા ખેલ જોવાની ઈચ્છા બાકી રહી ગઈ. શું થઈ ગઈ? વ્રજમાં ગયા તો અહીંયા કેટલા દિવસનું દુઃખ આપ્યું? ખાલી 52 દિવસનું. કેટલા દિવસનું? કે 52 દિવસ લગીને અબોલા રહ્યા હતા. અબોલા એટલે દુઃખ ન પડ્યું એટલું બધું, થોડુંક જ એમ. પછી જ્યારે રાસમાં ગયા તે ખાલી અંતર ધ્યાન થયા ત્યારે દુઃખની પીડા સમજાણી કે ઓહો રાજજી મહારાજ આપણાથી અલગ થયા તો દુઃખ કેવું થયું, તો થોડીક બતાવ્યું. પણ તોય શું કે છે મનોરથ તોય બાકી રહી ગયા કે જે વાસ્તવિક દુઃખ છે ને એ તમે જોયું જ નહીં. કે તમે તો અમારી આયરે જ હતા, એ કે પરમાત્મા આપણે આયરે હતા એટલે દુઃખ કાંઈ અમે જોયું નહીં. એટલે કહે છે કે જે મનોરથ હતા તે બાકી રહી ગયા. હજુ મનોરથ રહ ગયે ક્યો કહેગી રૂહે વિખ્યાત, क्यों कर राजे दिखाया तुम्हारे दिल की बात. કે હે સુંદર સાતજી, માયા જોવાની ઈચ્છા અધૂરી રહી જવાથી શ્રી રાજજી મહારાજે આપણા મનને એ ચાહના પૂરી કરવા માટે ત્રીજી વાર બ્રહ્માંડ કેવી રીતે બનાવ્યું તે યાદ કરો. અને સંપૂર્ણ રીતે માયાનો અનુભવ કર્યા પછી રૂહો માયાના દુઃખને હકીકત ધામમાં જાગૃત થઈને સી રીતે કહેશે અને તે વિચાર કરશે. કે આ જે માયાનો ખેલ બનાવ્યો છે ત્રીજી વાર, કે જરાક વિચાર તો કરો કે પુનઃ કઈ રીતે બનાવ્યો, કે હું કામ આપણે પાછા આવ્યા કે આ ત્રીજી વાર કે. અને અહીંયા આપણે દુઃખનો ખેલ જોઈ લઈશું તો એ પણ વિચાર કરો કે પાછા પરમધામમાં જાગશું તો આપણે કેવી વાતો કરશું. તે પણ તમે સાથે સાથે વિચાર કરો કે બંને વિચાર કરો કે વિચાર કરવા જેવી વાત છે. શું કામ છે ખબર છે? કે આપણે આત્મા ક્યારે જાગૃત થાય વાસ્તવિકમાં? કે જ્યારે આપણે જીવતા હોય ને રિયલ જિંદગીમાં તો એ તો આપણને ખબર હોય કાંઈ પણ કાર્યની, પણ આપણે એ સમજવાનું છે કે ભાઈ કોઈ પણ માણસ મરણ પથારીએ પડ્યા હોય તો એ આપણે એમ કહે મારું નામ જ લઈ લઉં અત્યારે કે ભાવેશ છે, એ વયા ગયા. આપણે કહે કે નહીં તો આપણે તેમ કહીએ ભાઈ ભાવેશ વયા ગયા, આ બેઠા એ કે નહીં એ ભાવેશ વયા ગયા. તો એ વયો ગયો એ કોણ છે ભાઈ? શરીર તો છે તો નામ કહેવાય હું ભાવેશ વયો ગયો એમ જ કે ને બધા, પણ એ વયો ગયો એ કોણ? આત્મા. પણ શરીર તો અહીંયા છે તો એ કોઈ દેખાણું નહીં ક્યાં વયો ગયો. તો એ વિચાર શક્તિ લગાવવાની છે. શું લગાવવાની છે આપણે? કે પ્રભુ પ્રત્યે આપણે જવું હોય ને તો ધીમે ધીમે એમાં વિચાર શક્તિ લગાવવી પડે. આપણે જ્યારે શમશાન કોઈ પણ જાતું હોય આમ રથયાત્રા તો એ આપણે એમ થાય ઓહો એક દિવસ તો બધાને જવાનું છે, ખાલી 5 ઘડી જ જાય એવું થાય કે ન થાય જિંદગીની અંદર. પણ પછી એ આપણે નજરમાંથી હટે એટલે એ બધું હટી ગયું તરત. પછી બધું ભૂલાઈ ગયું આપણે કે કોણ પ્રભુ કોણ હું કાંઈ સમજણ રહે નહીં. માયાના જે કામમાં તે આપણે પાછા લગ્ન થઈ. એટલે અહીંયા વિચારવા જેવી વાત છે. એટલે મહામતી પ્રાણના સ્વામી કહે છે કે તમે વિચાર કરો બધી વાતનો. કે તમે કે જ્યારે આ શરીર છોડીને જાય છે તે કોણ જાય છે, પાછો આવે છે તો કઈ રીતે આવે છે, તમે કેવી રીતના આવો છો, એ કે એનો વિચાર તો થોડોક તો લગાવો. એ કે તો આપણી આત્મા જાગૃત થાય ધીમે ધીમે. ને 30 વાસ્તે ઈંડ તીસરા રચ્યા તુમ કારણ, ત્રિગુણ ખિલોને તુમારે તુમ હો ખાસ શયન. કે તમારા માટે જ આ ત્રીજું કાલમાયાનું બ્રહ્માંડ બનાવવામાં આવેલ છે અને જેમાં ત્રિગુણ તમારા માટે જ આ ખેલને સુંદર મનોહર ઢંગથી સજાવી રહ્યા છે. કોણ સજાવે છે? ત્રિગુણ. એ આ પૂરી દુનિયાને સજાવે છે, આખા વિશ્વને. અને નવા નવા દ્રશ્યો બતાવી રહ્યા છે કે જેથી તમે માયામાં ભૂલી જાઓ. અને ત્રિગુણ તો તમારી કક્ષાએ રમકડા જેવા છે અને તમે તો પરમધામની બ્રહ્મસૃષ્ટિ છો. કે ત્રિગુણ તો તમારા માટે કે રમકડા છે બ્રહ્મસૃષ્ટિ માટે.
અને તમે તો કે સ્વયં પરમ ધામના છો, કોના છો? પણ એ ત્રિગુણ છે એ આખી દુનિયાના મનમોહિક દૃશ્ય બનાવે છે, એટલે એમાં આપણે બધા મોહિત થાય છે. હવે અહીંયા ત્રિગુણની વાત કરી ને, તો ત્રિગુણમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ થાય, એક ઈશારામાં આપણે સમજીએ ને તો એ થાય. પણ વાસ્તવિકમાં રજોગુણ, તમોગુણ ને સતોગુણ એ ત્રણેય થાય. હવે ત્રણેય થયા ખરા, પણ પછી કઈ કાકા આપણે એમ કહી દઈએ બ્રહ્મા વિષ્ણુ મહેશ, તો આપણી અંદર એ રજોગુણ તમોગુણ સતોગુણ હોય, તમારી અંદર રજોગુણ તમોગુણ સતો, તો બધાની અંદર એ ભ્રમણ કરે છે. શું કરે છે? રજોગુણ સતોગુણ તમોગુણ બધાની અંદર ભ્રમણ કરે છે. તો બધાની અંદર ભ્રમણ કરે છે, તો એ મનમોહિકી કે દ્રશ્ય બનાવે છે. શું બનાવે છે? આપણા મનમાં બેહીન બનાવે ને. આપણે કાંઈ પણ હોય તો આપણે એમ નથી થતું હાલ ના કાંઈ આજ નવીન કરું, એવો વિચાર આવ્યો ને. પણ આ પરમાત્મા પ્રત્યે વિચાર ન લાવવા દે જડે, કાંઈ પણ નવીન માયા વિશે ભ્રમિત કરવાના વિચાર આવ્યા રાખે. એટલે એમ કે છે કે ત્રિગુણ તો તમારા કક્ષાએ રમકડા છે. હકીકતમાં જોઈએ તો રજોગુણ તમોગુણ શું થાય? આપણા માટે રમકડા જ કહેવાય. એ આપણી તોલે ન આવી કે, પણ રિયલીમાં એ આપણે ભ્રમિત કરે છે નવા નવા દ્રશ્ય બતાવીને. અને રિયલીમાં જિંદગીનું ત્રિગુણની ઉત્પત્તિ કેવી રીતના થાય ને એ જરાક સમજાવું. કે આપણે પરમધામથી આવીને જ્યારે, મેં પૂરું તો યાદ નથી મને, પણ એમ કે વેતણી નદી વહેતી હોય ને એમાં નાવડું પકડીને ખેંચતા હોય જીવાત્માને, એવું બધું કહે. શું કહે? વેતણી નદી એટલે ખબર આપણે એ ક્યાં છે વેતણી નદી? પણ વેતણી નદી માનું ગર્ભ થાય. શું થાય? હવે એમ કે દોરી પકડીને ખેંચતા હોય. શું ખેંચતા હોય બધા? તો દોરી કઈ આપણે જે પેટનો નાવડો હોય ને એને દોરી કીધી છે. શું કીધી છે? એ પકડીને ખેંચતા હોય, અને એમાં એ બાળક છે ને આખું ફરતું હોય, નળી ખેંચાતો હોય ને એની પ્રમાણે. પછી હવે શરૂઆત કરું, એ વસ્તુ સમજાય ગઈ આખી. ત્યારે એ ભાષા એવી વાપરી છે, વેતણી નદીમાં એ ફરતું હોય અને એ જીવાત્માને દોડેથી ખેંચતા હોય. એટલે નાડો પકડ બાંધેલું હોય જીવાત્મા એ, એટલે ખેંચતા હોય. હવે ત્યાંથી શરૂઆત થાય છે આખી પ્રગતિ બ્રહ્માંડની બનવાની. આપણે જે શરીર છે ને એની બનવાની તૈયારી થાય છે. કે જ્યારે સર્વપ્રથમ શું આવે? જીવ આવે. શું આવે છે? જીવ આવે. તો જીવ તો શુદ્ધ હોય એકદમ, એને કોઈ માયા કે કોઈ વસ્તુ કાંઈ અડેલી ન હોય, પણ એમાં ફસાય ને એટલે નાવડા બંધાણો ને એટલે પછી ધીમે ધીમે મોટું થાય. હવે શું કહે છે મહામતી પ્રાણના સ્વામી? કે ધીમે ધીમે બ્રહ્માંડની રચના થઈ, 5 તત્વ ત્રિગુણ સબ બધું બની ગયું. ત્યાંથી આખી વિસ્તાર થાય છે આખો. તો જેમ 3 ગુણ, હવે અહીંથી શરૂઆત થયો. 3 ગુણ શરૂઆત શું બન્યા? બોલતા જાવ લાયરો. 3 ગુણ પછી ત્યાંથી 3 ગુણથી શું થયું? બ્રહ્મા વિષ્ણુ મહેશની ઉત્પત્તિ થાય છે. હવે એ બ્રહ્માજી શું કામ કરે છે? શું કરે? નિર્માણ કરે. શું કરે? નિર્માણ કરે. અને વિષ્ણુ ભગવાન શું કરે છે? પાલન પોષણ કરે છે. અને શંકર ભગવાન શું કરે છે? સંહાર કરે છે. હવે ત્રણેયનું આમાં કામ છે આપણા શરીરની અંદર. હવે બધાના શરીરની અંદર સેમ ટુ સેમ હોય. પછી જ્યારે બ્રહ્માજી પાલન પોષણ કરે છે ને, બનાવવાનું કામકાજ કરે છે, તો ધીમે ધીમે બધા અંગ બને છે. તો એમાંથી એમ કે છે અનેક દેવી દેવતા પ્રગટ થયા. પછી થયા કે ન થયા? 33 કોટી દેવી દેવતાઓની રચના થઈ. પણ આપણે સદાયને માટે છબીમાં જ જોયા, રિયલ જિંદગીમાં જોવાની કોશિશ કરી નહીં. તો રિયલ જિંદગીમાં હે ને આંખ, કાન, મુખ, નાક, હાથ, પગ એ બધાય દેવી દેવતા છે. શું છે? ત્યારે એમ કે દેવી દેવતાની રચના કરી. શું કરી? એમ કીધું કે રચના થઈ તો ક્યાં થઈ? માના ગર્ભની અંદર જ થઈ છે બધી રચના. ત્રિગુણ સાથે કેમ? 3 ગુણ તો અંદર રમેશ છે. એ 3 ગુણ દ્વારા બધા દેવી દેવતાની રચના થાય. પછી જ્યારે વિષ્ણુ ભગવાનનું કામ આવે છે પાલન પોષણ કરવાનું, તો પાલન પોષણ કરે તો આપણું શરીર ધીમે ધીમે જ્યારે બનાવી તો નાખ્યું શરીર માનવ ઉદરમાં, પછી હવે એને પાલન કોણ કરે છે? વિષ્ણુ ભગવાન. ધીમે ધીમે મોટું થાય છે શરીર, થાય છે ને નજરની સામે. હવે આનથી મોટો કેવો ચમત્કાર જોઈએ આપણે? આને આપણે નાનું કરીએ કે નથી થતું, એ દિવસે વધતું જ જાય. એ વિષ્ણુ ભગવાનનું કામ છે ને એ સદાય કરતા જ રહે, એ પાલન કરતા જ જાય ધીમે ધીમે. પછી એક સમય આવે એવો કે એનો અંત કરવાનો, તો એ શંકર ભગવાન આવે. કોણ આવે? શિવ ભગવાન. કે હાલો ભાઈ એનો સંહાર કરી નાખવાનો છે. તો આપણે કીધું ને કે 5 તત્વથી બનેલું હોય શરીર, તો એક એક તત્વ પછી ધીમે ધીમે અદૃશ્ય થતું જાય. જીભ, વાસા, હવા, પાણી ધીમે ધીમે બધું ઉડતું જાય શરીરમાંથી. કેમ કે સંહાર કરતા હોય ને, તો કીધું ને 5 તત્વથી બનેલું છે. 5 તત્વ ઉડીએ તો એક તત્વ રહે, પછી જમીન, પૃથ્વી. તો એ છેલ્લે સમસાણે જાય ને બારી નાખે, એ પાછું રાખમાં રાખ
પડી ગયું. આ રીતે આખી લીલા 5 તત્વોની બનેલી છે. રાજજી મહારાજ સમજાવે છે કે અને એમાં એ કે જીવ ફસાય છે. તમે એને બહાર કાઢવાની કોશિશ કરો એટલે ફરીથી તમારે આમાં આવવું પડે ન પડે. એટલે આ 3 ગુણની વાત આવી ને એટલે અહીં વિસ્તારથી સમજાવી દીધું ત્રિગુણ. કે फिर खेल क्यों कर किया याद करो ताए तुम क्यों रमाए तुमको दे तुम्हारे साथ अपना हुक्म. કે હે સુંદર સાધજી યાદ કરો આ ત્રીજું બ્રહ્માંડ કેમ બન્યું છે અને શ્રી રાજજી મહારાજ ફરીથી પોતાના હુકુમની શક્તિ બક્ષિસ કરીને તમને સી રીતે માયાના ખેલમાં રમાડી રહ્યા છે. શ્રી રાજજી મહારાજ ફરીથી પોતાના હુકુમની શક્તિથી અને બક્ષિસ કરીને તમને સી રીતે ખેલ ખેલાવી રહ્યા છે. તો કોણ ખેલ ખેલાવે? રાજજી મહારાજ ખેલ ખેલાવે છે કે નહીં? હુકુમની શક્તિ દ્વારા. કેમ કે ખેલ કોને બતાવ્યો? રાજજી મહારાજે. હવે જોઈ કોણ રહ્યા? આપણે બધા જોઈ રહ્યા. અને અજુ તુમ મો અંધેર में जो एता दिया तुम्हें याद फेर फेर माया मोह में याद ना કરો બુનિયાદ. કે તમે પરમધામને ખેલ માગવાની હકીકતની વ્રજ અને રાસની આનંદમય લીલાઓની નિજ ઘરના સુખોની તથા શ્રી રાજજી મહારાજ સાથેની તમારી અખંડ નિસ્બતી યાદ અપાવી આટલું યાદ કરાવ્યું તો પણ હજુ તમે મોહ માયાના અંધારામાં છો. તમને મારી મૂળ બુનિયાદ યાદ નથી આવતી. કે શું કે હું આટલું વ્રજનું રાસનું પરમધામનું બધું વર્ણન કરીને તમને સમજાવું છું, છતાં પણ કે તમે માયામાં જ રહ્યો છો. હજી તમે તમારી બુનિયાદ તમે જોતા જ નથી કે તમે કોણ છો અને કોણ તમને જગાવવા આવ્યું તમને એ પણ ખબર નથી. કે તો તમે જરાક કે જાગૃત થઈને જોવો. કે ને इन चर्चा के रस में देखा न जाते दिन सुन के सब मगन भये दिल हुआ अति रोशन. કે આવી ચરસ અલૌકિક જ્ઞાનની ચર્ચા સાંભળતા કોઈને પણ સમયનું ભાન જ ન રહ્યું અને સૌ સુંદર સાથ ચર્ચા શ્રવણથી નિજ ઘરની લીલાના આનંદમાં મગ્ન બની ગયા અને તથા સૌના દિલ પ્રફુલ્લિત બન્યા. અને બધાનું દિલ શ્રી રાજજી મહારાજ ચર્ચા કરતા હતા ને એટલે બધાનું દિલ પ્રફુલ્લિત થઈ ગયું એકદમ. फिर चर्चा करने लगे भलो जो पायो सुख ता समय साथ की सिफत कही न जाए या मुख. અને પુનઃ આપ શ્રીજી પોતાના મુખારવિંદથી ચર્ચા પાછા કરવા માંડ્યા શ્રી પ્રાણનાથજી મહારાજ. અને જેથી સુંદર સાથને ખૂબ જ આનંદ થયો અને સુંદર સાથના સમયના આનંદમાં વખાણ આ મુક્તિ થઈ શકતા નથી. અને કે સૌ સુંદર સાથે ને કે ધ્યાનથી સાંભળતા હતા કે બધા. અને ત્યાં દીવબંદરની અંદર સંવત 1722 થી અને 1724 એમ 2 વર્ષ શ્રીજી દીવબંદરમાં રહ્યા. 2 વર્ષ લગીન જયરામભાઈ કંસારાને ત્યાં રહ્યા અને 2 વર્ષ લગીન સતત ત્યાં સત્સંગ જ કર્યો. હવે આપણે એક દી કાઢવું હોય તો ફીણા આવી જાય. આવી પ્રાણનાથજી સગાવાના જ છે ગમે એમ કરીને, બીજું કાંઈ કામ જ નથી. ગયા नित चर्चा इन बात की होवे दीप बंदर में बड़ा शोर पड़ा शहर में आवत सब सुनने. કે નિત્ય કે ચર્ચા ચાલતી હતી અને એટલી જોરો શોરોથી ચર્ચા થવા માંડી નહીં કે તો બધા જેટલા હતા ને દીવબંદરના બધા ચર્ચા સાંભળવા આવ્યા. અને અપને અંકુર માફક હિસ્સા લિયા સબના પર આયે કેતિક સાથ में जो નિસ્બતી સાથ સયન. કે જેની પાસે જેટલું અંકુર હતું ને એટલે જેની પાસે જેટલી સમજણ હતી એટલું જ્ઞાન લીધું ને એટલું લઈને પર આયે કેતિક સાથ મેં તો એમાં ઘણા કે સુંદર સાથમાં જોઈન્ટ થયા. કે સમજ્યા એ બધા જોઈન્ટ થયા. કે અને જો નિસ્બતી સાથ સયન કે જેનો સંબંધ પરમાત્મા સાથે હતો એ લોકો કે એમાં જોઈન્ટ થઈ ગયા સુંદર સાથમાં. જૂથ કિયા દજ્જાલ ને બડા જો કિયા શોર હાથ પાવ અપને પટકે પર કશું ના ચલા જોર. કે ત્યાંના હવે અહીં શાંત કે ત્યાંના ધર્મગુરુએ જ્યારે આ ચર્ચાનો મહિમા સાંભળ્યો અને ત્યારે તેમણે શ્રીજીનો વિરોધ કર્યો પણ તેમનું કાંઈ જોર ચાલ્યું નહીં. કીધું ને અહીં વિરોધ કર્યો. વિરોધ શું કામ કર્યો? કે બધાની રોજી રોટી બંધ થતી હતી. શું કામે? કે પ્રાણનાથજી સત્ય કહેતા હતા. શું કહેતા હતા બધી વસ્તુ? એટલે એમ કે બધા જેટલા અહીંયાના ધર્મગુરુ હતા ને એ બધાને વિરોધ થયો કે આ ખોટું થાય છે એમ. ને ધક્કા દિયા બડા સાથ કો
પર ઝાકો ડગ્યાના ઈમાન, સોય ખાસ ગિરોહી મોમિન, ઝાકો હક્કે દઈ પૂરી પહેચાન. એ કે ધક્કા દિયા સાથકો, એ કે બધાને કે આમ ધક્કો લાગ્યો, કે કેમ કે વિરોધ કરતા હોય તો ધક્કો તો લાગે ને. એટલે પર ઝાકો ડગ્યાના ઈમાન, એ કે કોઈનો તો ઈમાન ડગ્યો નહીં, કે વિશ્વાસ તો પ્રાણના જે ઉપર જ રહ્યો એ કે. અને સોય ખાસ ગિરોહી મોમિન, જે ખાસ ખાસ મોમિન હતા એ તો હતા જ કે. અને ઝાકો હક્કે દઈ પૂરી પહેચાન, એ કે પરમાત્માએ તો પૂરેપૂરી પહેચાન આપતા હતા જ કે ન્યાય કે. अब कहो साथ आवन की, पहले आए जीवा और जयराम, रतन बाय घर में रहे किया माया मीने आराम. કે આમાં જબ કહો સાથ આवन की, જીવા ઓર જયરામ, તો જીવાભાઈ અને જયરામભાઈ બંને ભાઈ હતા. તો એ પહેલાં હોતી કે એમાં તો જયરામભાઈ તો હતા જ, તેમાં જીવાભાઈ કે જોઈન્ટ થઈ ગયા એ કે. અને એમાં એ કે તેમના પત્ની રતનબાઈ માયામાં જ ફસાયેલા રહ્યા. ઘરવાળા તો ભક્તિમાં લાગી ગયા, પણ ઘરવાળી ભક્તિમાં લાગ્યા નહીં, એ તો એના માયામાં જ રહ્યા કે. એને રાજ્યમાં ચર્ચા સાંભળતા, પણ એટલું બધું કાંઈ ખાસ નહીં એમ. અને અહીંયા બધા સુંદર સાથના જ્યાં જેટલા સુંદર સાથ આવ્યા ને એના નામ લે છે કે જયરામભાઈના ઘરના બીજા ગણેશભાઈ તારતમ લઈ સાથમાં જોડાયા, અને ગંગાદાસ પણ સાંભળીને પોતાના સાંસારિક કુટુંબ કબીલા સૌને સુંદર સાથમાં જોડાયા. નરસિંહદાસ ગ્વાલજીએ અને શ્રી રાજજીની પહેચાન કરીને તારતમ લીધો. અને ગરીબદાસ જેનું પહેલાં ભોજભાઈ નામ હતું, અને ચર્ચાનું સુખ પ્રાપ્ત કરવા શ્રીજી સાહેબના ચરણોમાં આવ્યા અને સાથમાં સામેલ થયા. અને બધાય સાથમાં સામેલ થઈ જાય બધા જેટલા હતા ને. યો સાથે સાથ મેં ભયે સગે ચર્ચા કી, 50-60 આયે સાથ મેં આહાર ચર્ચા દેવે એ. કે ત્યાં જેટલી ચર્ચા કરી ને 2 વર્ષ સુધીમાં, તો 50 થી 60 સુંદર સાથ એમાં જોઈન્ટ થયા એ કે બધા સુંદર સાથ આવ્યા. અને બડો વિલાસ જો હોવહી સો ક્યો કર કહો ઇન મુખ, લાવો લિયો સાથ મેં સો ક્યો ન જાય યા મુખ. કે એ સમયમાં સુંદર સાથે શ્રીજી તથા સુંદર સાથની સેવાનો જે લાવો લીધો તે સુખનું વર્ણન થઈ શકે તેમ નથી. કે બધા કે બહુ સુખ લેતા હતા, કે પ્રાણનાજીની સેવા કરતા હતા, વાણીનું મંથન થતું હતું બધું. ને મહામતી કહે એ સાથજી એ બીતક દીપ બંદર કી, લડાઈ દજ્જાલસો પહોંચાએ સખ્ત મોમીન પર. કે આપ ધામ ધણી શ્રી પ્રાણનાજી ફરમાવે છે કે આ દીવ બંદરની બીતક છે, અને એ ગાદીપતિ ધર્મગુરુએ જે ફિરોંગી બાદશાહ સાથે મળી જઈને સૌ સુંદર સાથને કેવા સંકટમાં ઉતાર્યા તેની વિતક હવે કહું છું. હવે બધાય અહીંયા જે સુંદર સાથ હતા ને, હું આમનું વાત કરી દઉં છું, પતું તો લાંબુ છે. કે ત્યાં બધાય સુંદર સાથને ધર્મગુરુવાળા તો હતા, તો જ્યાં ધર્મગુરુવાળા હતા ને તો ત્યાંની ચર્ચા સાંભળવા પહેલાં જતા, તો પ્રાણનાજી આવ્યા એટલે નવીન ચર્ચા આવી. હવે નવીન ચર્ચા આવી, નવીન જ્ઞાન આવ્યું, પ્રગટ થયું, એટલે વાં બધાય ચર્ચા સાંભળવા બંધ થયા અને પ્રાણનાજી પાસે બધાય જવા માંડ્યા. તો વાં ધર્મગુરુ પાસે જે એના બધા હતા ને, ત્યાં બધી દાન ને સેવા ને બધું કરતા હોય ને, તો એ બધું કરતાં બધું પ્રાણનાજીને દેવા માંડ્યા. હું દેવા માંડ્યા? તો ત્યાંની રોજી રોટી થઈ ગઈ બંધ. તો ધર્મગુરુજી જે હતા ને એને હું વિરોધ કર્યો, એ કે આપણે કે આ પ્રાણનાજીને ગામ બારાથી કાઢી નાખીએ. અને જે રાજા છે ને ત્યાંનો શેઠ ખાન મુસલમાનનું જ રાજ્ય હતું, તો ત્યાંના કે રાજા હતા કે એને આપણે કે વાત કરી દઈએ, એનો એક મિત્ર છે આપણી આરે જાણ પહેચાનમાં, અને એ કે એને સજા આપીને બારા કઢવી નાખશે. હવે ત્યાં સજા આપવા માટે બધાને ભેગા કરે, ભેગું થવું પડે ને ધર્મગુરુવાળા, કે આપણે આને પ્રાણનાજીને બારા કાઢવાના છે. અને એમાંથી એક વ્યક્તિને પૈસા આપે, પૈસા આપીને તમે કહે છે તમે રાજાને જઈને કહેવો કે આ દેવી દેવતાઓની નિંદા કરે છે, તમારા બધા દેવી દેવતાઓની નિંદા કરે છે, અને તમે આને બારા કાઢવી નાખો. અને એનો મિત્ર, રાજાનો મિત્ર ત્યાં જાય છે, અને ત્યાં જઈને જેવા દરબારમાં પ્રવેશ કરે છે 4-5 દી પછી જાય હું ફરિયાદ કરવા, એટલે એને ચુગલી કહેવાય, એક ભાષામાં ચુગલી કરવા જાય છે. અને ત્યાં જઈને અને એટલામાં તો તરત હે ને રાજજી મહારાજ છે ને અહીંયા પ્રગટ થઈ જાય એની સામે. એની જે મિત્ર કહેવા જતો હોય ને, રાજાનો મિત્ર હોય, એના જ મિત્રનું રૂપ ધારણ કરે. કેમ કે મિત્ર હોય એનું વાત તો સાંભળે ને, તો રાજજી મહારાજ એનું રૂપ ધારણ કરી ગયા. અને રૂપ ધારણ કરીને કે અરે મિત્ર ક્યાં જાશો એ કે. તો વાત કરી કે ભાઈ હું આ કારણથી જાઉં છું એ કે. પણ એ કે તમે એ કે જાઓ છો એ વાત હાશું, એ સાધુ મહાત્માની વાત તમે સાંભળી કે તમે ક્યારે એ કે.
પણ એ કે દેવી દેવતાની નિંદા કરે છે ને એવું. એ કે તે તારા કાને સાંભળ્યું? એ કે મારા કાને મેં નથી સાંભળ્યું. તે સાધુ મહાત્માને જોયા? કે મેં જોયા નથી. એ કે નહીં નહીં, હાસા સાધુ સંત હશે ને, કે રાજા તો એ કે તારો મિત્ર, અને નહીં એને દંડ આપી દેશે, તારી વાત ઉપર અમલ કરી દેશે, તો એનું પાપનું ભાગીદાર તું કેટલું ભોગવે? એ કે એમ કીધું, અને ઓની બુદ્ધિ સીધી થઈ ગઈ. હો એ કે વાત તો હાસી છે. એ કે હો એટલામાં તો એ કે હા વાહ મિત્ર, એ કે તે મારી બુદ્ધિ ખોલી દીધી, નકર તો એ કે આ હમણાં ખરાબ કાર્ય કરી નાખતી. કે હું એમ કહી ને પાછા વરે કે લે ને મારા મિત્રને હું આભાર કહી દઉં. કે મને આવું સારું બુદ્ધિ આપી એમ. તો પાછું વળીને જોવે તો અદૃશ્ય થઈ જાય. તો એ ક્યાં ગયા? ક્યાં? તેને ખબર પડી નહીં કે કોણે મને આવ્યા દર્શન શું કર્યા. પણ ત્યાંથી બધું પૂરું થઈ ગયું. અને એટલામાં એ રાજા ની પાસે જે ઓલો ફરિયાદ કરવા ગયો ને, તો આખા ગામની અંદર, શહેરની અંદર, અહીંયા હે ને દેવબંદીની અંદર શોર મચી ગયો. હું મચી ગયો કે પ્રાણનાજી પાસે જે ચર્ચા સાંભળવા જાય છે ને, એને તો એ કે મારી મારીને તોડી નાખવાના છે. એવો ત્યાં શોર મચી ગયો. તો રાજા એને મારી મારીને તોડી નાખશે. તો બધા શું માંડ્યા કેવા ખબર? કે અમે કોઈ દી પ્રાણનાજીની ચર્ચા સાંભળવા ગયા જ નથી. ગયા અને અમે તો રાજા કદાચ આવશે ને તો અમે એને એમ કહી દઈશું, ભાઈ અમે તો જિંદગીમાં જવાના નથી અહીંયા, હો, અને અમે જઈશું નહીં, અને અમે કોઈ દી ચર્ચા નથી સાંભળી, અમે તો ઘેરે ને ઘેરે રહી છીએ. એવું બધું હવ રીતે મન ઘણી વાતો માંડ્યા કરવા. પછી જ્યારે ખબર પડી કે રાજા પાસે તો કોઈ ચુગલી થઈ જ નથી, કોઈ કહેવા ગયું જ નથી, પછી રાજજી મહારાજ પ્રાણનાજી પાસે આવીને ક્ષમા માગે છે કે અમે તો આવો વિચાર કરતા હતા, ડરના મારે. હો પણ હકીકતમાં અમારો ઈમાન હે ને ડગી ગયો. તમે જે ઈમાન રાખવાનું કીધું હતું ને, અમે રાખી શક્યા નહીં. પણ એમાં વિશ્વાસ કોણ રાખી ગયું? ખાલી એક જયરામભાઈનો પરિવાર અને એના જે જીવાભાઈ હતા ને પરિવાર, એ બે ભાઈઓ પ્રાણનાજી પ્રત્યે ઈમાન વિશ્વાસ રાખી ગયા, બીજું કોઈ રાખી શક્યું નહીં. તો એવી જ રીતના મહામતી પ્રાણના સ્વામી કહે છે કે આ સંસારની અંદર સંકટ તો હજારો આવે રહેતા, પણ એમાં વિશ્વાસ ઉપર ટકી રહેવું ને, કીધું ને કે વિશ્વાસ રૂપી દોડ છે તે જ તારતમનો ફળ લેશે, બીજું કોઈ લેશે નહીં. એટલે જે વિશ્વાસ છે ને એ જ મહત્વનું છે. અને ભક્તિ હકીકતમાં વિશ્વાસથી જ થાય છે. કેનાથી થાય છે? બાકી વિશ્વાસ કાંઈ કામનું જ નથી. હવે બે જ વ્યક્તિ છે, હું તો એમ કહું છું, એક વ્યક્તિ ભજન કરતા હોય, એક વ્યક્તિ કાંઈ ન કરતા હોય, પણ જે કાંઈ ન કરતો હોય એને કાંઈ ન દેખાય, અને હું ભજન કરતો હોય મને સદા એના માટે પ્રભુ દેખાતા હોય. પણ સામેવાળા વ્યક્તિને ને એમ થાય આ તો કે રોજ પ્રભુને જોવે, મને દેખાતું નથી, એટલે ભક્તિ કાંઈ કામની છે નહીં, એવું વિચારી લે. પણ સ્વયં પોતે જો વિશ્વાસ કરીને કાર્ય કર્યું હોય તો અંગમાં, તો પોતાને દેખાય.